જિલ્લા, તાલુકા તથા ગ્રામ્ય કક્ષાએ મોટી ભરતી જાહેર કરવામાં આવી રહી છે. રાજ્યમાં કામ કરવા માંગતા અલગ અલગ પોસ્ટ પર અલગ અલગ વિભાગમાં ભરતી જાહેર કરવામાં આવી રહી છે. ઉમેદવારોને 28,500થી લઈને 75,000 સુધીનો પગાર પોસ્ટ પ્રમાણે મળી શકે છે. જેમાં 12 પાસથી લઈને ગ્રેજ્યુએશન કરેલ ઉમેદવાર પણ અરજી કરી શકે છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ દ્વારા અલગ અલગ પોસ્ટ જેવી કે મુખ્ય પરિયોજના અધિકારી, જિલ્લા વિસ્તાર અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, પંચાયત પશુ સેવક જેવી પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે. તો ઉમેદવારો ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકે છે. નિગમ દ્વારા રાજ્યમાં જિલ્લા, બ્લોક, તાલુકા, ગ્રામ પંચાયત સ્તર પર પશુ સેવા કેન્દ્ર ખોલવાના છે. આ કેન્દ્રોના માધ્યમથી પશુપાલકોને ઉત્પાદનની ખરીદી પર નિઃશુલ્ક 1 લાખ દુર્ઘટના વીમા ઉપલબ્ધ કરવાના અથવા તો નિગમના ઉચ્ચ સ્તરીય ઉત્પાદનોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા તથા નિગમ દ્વારા નિર્મિત ઉરિયા રહિત સ્વદેશી ફીડ સપ્લિમેન્ટ, કેલ્શિયમ સિરપ, મિનરલ મિક્સર અથવા અન્ય ઉત્પાદનોનો વેચાણ અને નિગમની અન્ય યોજનાઓને સંચાલિત કરવામાં આવશે. ઉપરોક્તના સંચાલન માટે સ્થાનિક સ્તર પર કાર્ય કરવાના ઈચ્છુક મહેનતુ અને યોગ્ય યુવાઓથી ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરવામાં આવી રહી છે. સૌપ્રથમ હોદ્દો જોઈએ મુખ્ય પરિયોજના અધિકારી. તે માટે વયમર્યાદા 40થી 65 વર્ષ આપવામાં આવેલ છે. માસિક પગાર ₹75,000 મળવાપાત્ર રહેશે. જિલ્લા વિસ્તાર અધિકારીની જે પોસ્ટ છે તેમાં 25થી 40 વર્ષની વયમર્યાદા છે. 50,000 તેમાં માસિક પગાર મળશે. તાલુકા વિકાસ અધિકારીની પોસ્ટ છે તેમાં 21થી 40 વર્ષની વયમર્યાદા છે. તેમાં માસિક 40,000 પગાર મળશે. અને પંચાયત પશુ સેવકની જે પોસ્ટ છે તેમાં 18થી 40 વર્ષની વયમર્યાદા આપવામાં આવેલ છે. તેમાં 28,500 જેટલો માસિક પગાર મળવાપાત્ર રહેશે. તો અરજી કઈ રીતના કરવાની છે? અરજી કરવાની પદ્ધતિની વાત કરીએ તો ઓનલાઈન અરજી માટે નિગમની જે વેબસાઇટ છે https://www.bharatiyapashupalan.com પર જઈને તમારે એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાનું રહેશે. ઓનલાઈન અરજી કરવાના પહેલા પ્રકાશન વેકેન્સી PDF ડાઉનલોડ કરી ભરતીથી સંબંધિત તમામ નિયમો અને શરતો ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે અને ત્યાર પછી જ અરજી કરવાની રહેશે. ઓનલાઈન ચૂકવણીની વાત કરીએ તો અરજી કિંમતની ચૂકવણી કોઈપણ બેંકના ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, UPI, વોલેટ અને નેટ બેન્કિંગથી તમે કરી શકશો. અરજી કિંમતની ચૂકવણી કરી અરજદાર કોપી આપની પાસે સુરક્ષિત તમે રાખી શકો છો. અરજી માટેની છેલ્લી તારીખ છે 10 મે 2026. આજથી અરજી પ્રક્રિયા શરૂ થઈ છે. ઉમેદવારો જે નિગમની વેબસાઇટ છે bharatiyapashupalan.com તેના પર જઈને એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરીને વેકેન્સી PDF ડાઉનલોડ કરીને સંપૂર્ણ વિગતો ધ્યાનપૂર્વક વાંચી એટલે કે યોગ્યતા, વયમર્યાદા, પગાર ધોરણ, અરજી કરવા માટેની ફી વગેરે જાણ્યા બાદ ઓનલાઈન અરજી કરી શકો છો. 10 મે 2026ની રાહ ના જોતા તે પહેલા જ તમે જો લાયકાત ધરાવતા હો તો અરજી કરી શકો છો. ધન્યવાદ.